આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ટીંડોળા બટાકાનું શાક. ટીંડોળા બટાકાનું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા પહેલેથી ટીંડોળા અને બટાકાને ચોખ્ખા પાણીએ ધોઈ અને કટ કરી લીધા છે. તો હવે શાક બનાવવા માટે એક કડાઈની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી રાઈ, નાની અડધી ચમચી જીરું, સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું અને કડાઈની અંદર કટ કરેલા ટીંડોળા ઉમેરી લઈશું. સાથે જ કટ કરેલા બટાકા પણ લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. તો બધું જ આપણે એકદમ સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે શાકને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો શાકને ઢાંકી અહીંયા 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો શાક એકદમ સરસ આપણું અહીંયા કૂક થઈ ગયું છે. તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. શાકને મિક્સ કરી લીધા પછી શાકની અંદર એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, સાથે જ 1 નાની ચમચી ખાંડ ઉમેરીશું, નાની અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અને શાકની અંદર બધું જ મિક્સ કરી લઈશું. તો બધું જ આપણે અહીંયા શાકની અંદર મિક્સ કરી લીધું છે અને શાક આપણું બનીને તૈયાર છે. તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું. તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે ને એકદમ ટેસ્ટી ટીંડોળા બટાકાનું શાક બનીને આપણું તૈયાર છે. ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.